માતાજી મામાજી મિત્રો, મસ્ત મજાનો સવાર થઈ ગયો છે ને આપણે અત્યારમાં વરસાદ ચાલુ છે. માલનું કામકાજ બધું પતી ગયું છે. થોડી જો નખરા કરે, માલ બાલ દવાઈ ગયા છે અને થઈ ગયા છે નેવી આવે. બીજું કાંઈ કામકાજ થાય એવું છે નહીં, કેમ કે આજે 6 વાગ્યાનો વરસાદ ચાલુ છે, તો બ્લોગમાં કન્ટિન્યુ થઈ ગયો. તો મિત્રો આપણે આવ્યા છીએ ખેતરમાં અને વરસાદ છે ચાલુ. પંપ કાઢવા આવ્યા છીએ સિરીઝમાં. પાણી ભરાઈ ગયા છે, છેલ્લો વરસાદ ચાલુ છે. તો મિત્રો આપણે જઈએ છીએ હવે દૂધ દેવા. બાકી જાય છે 8:30 થઈ ગયું. બહુ મોડું વરસાદ છે ચાલુ. છે મિત્રો, હવે તો ટાઈટ હોય. ચાલો મિત્રો, આપણે આવ્યા છીએ સંજયભાઈ ઘરે. આજ નવરા છીએ એટલે આટા મારવા. બીજું કાંઈ કામકાજ છે નહીં, તો વ્લોગમાં કન્ટિન્યુ રહી ગયો. બાંધી એની માહી હાવ નેવરી ના, હાવ નેવરી ના. મિત્રો આજ પાછો વરસાદ જેવું છે અને સાટા લગભગ ચાલુ જ છે. તો આજ પાછી 2 ઘોડીઓને કાઢી છે બારી. આ સંજયભાઈ આવી ગયા છે, નો હોય એવા નખરા કરે છે. આ ભીમાણેક, આ માહી. અને વ્લોગમાં રહેજો કન્ટિન્યુ. જાય ગામ સુધી.
હા સંજયભાઈ, હા મિત્રો સંજયભાઈનું કેવું એવું છે, ઘોડી ઝીણીમાં જ્યાં આંખોને મજા છે એની લાંબીમાં નથી એમ. પોતે મીડ્યા છે હવે જીક બોલાવા ધીમે ધીમે. આગળ ધીડ તો ન ઉડે તો કઈ જ્યારે, પણ આગળ ગામમાં પોકી જાય પછી કે ઝીણીમાં આંખોને મજા છે ને લાંબીમાં નથી. સનેડા સાઈડ તો અમારે ઘોડી કાપે હો, એમાં કઈ નવીન વાત નથી. એવું નતું મેં પેલા ફોન કર્યો તમે એવું નથી પૈસા ખાતામાં. તો મિત્રો આપણે લઈ ગયા હતા માણેક, આજ નિવરા જેવું હતું લઈ ગયા હતા ને માલ બાલ દોઈ ગયા છે. તો આજનો બ્લોગ હતો આપણો આવો. તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કાલે મળશું એક નવા બ્લોગ સાથે. જય માતાજી, જય મા.